આવ્યો ભીંડો કેવો આવ્યો? મોદી સરકારની ગેરંટી છે એવી જ આપણી ટેટીની ગેરંટી છે. કિસકે સાથ હે? અરે તુમેરે સાથ હે તુમેરે સાથ. સલામતી કેટલી જોરદાર છે. ભરો ભરો મગનભાઈ, છગનભાઈ, ભાજપ વાળા. અમારે ભાજપ સિવાય કાંઈ નથી જોતું. કે અમરેલીમાં અત્યાર સુધી કાંઈ કામ થયા નથી. 400 પાર એટલે અમે ખેડૂત એવું સમજીએ છીએ કે આ વખતે યુરિયા ખાતરની થેલી 400 ને પાર જશે. તો ભાઈ આજે છે સૌરાષ્ટ્રના અમરેલીમાં. એ અમરેલીમાં કે જ્યાં ખેતીવાડી મુખ્ય વ્યવસાય છે લોકોનો, અને સાથે સાથે પશુપાલન છે અને હીરા ઉદ્યોગ પણ અહીંયા ધમધમે છે. જો કે આપણે અહીંના લોકો શું માને છે એની વાત કરવાની છે. ભાઈ ઊભા રાખજો ભાઈ. બહુ મીઠી ગેરંટી કેટલી મીઠી બતાવો. સાકર હોય તો જ લેવાની. સાકર હોય તો જ લેવાની. ખરેખર મીઠી છે યાર. તો આ તો પેલા નેતાના વચનો જેવી લાગે છે, એકદમ મીઠી મીઠી. એકદમ મીઠી ગેરંટી વાળી હોય છે. ગેરંટી કોની છે હમણાં? નિતાસની ગેરંટી આપણે એની દેશી ટેટિયા. પણ હમણાં તો મોદી સરકાર બી ગેરંટી આપે છે ને? હા ગેરંટી છે બેની પણ એવી ગેરંટી? એની જ ગેરંટી. એવું? મોદી સરકારની ગેરંટી છે એવી જ આપણી ટેટીની ગેરંટી છે. હા. મોંઘા છે કે સસ્તું છે આ? બહુ મોંઘું છે ને? બહુ મોંઘું છે. હે ને? તો ભાવ વધી ગયો. મોંઘવારી બધામાં લાગે છે તમને? ક્યાં ક્યાં લાગે છે? મોંઘવારી બધાયમાં લાગે છે. શાકભાજીમાં, પેટ્રોલ ડીઝલમાં કેવું લાગે? પેટ્રોલ ડીઝલમાં ફૂલ મોંઘવારી છે. અને સ્કૂલની ફી? સ્કૂલમાં તે મોંઘવારી છે. તો શું લાગે છે કે આ મોંઘવારી ઓછી થવી જોઈએ? કેવી રીતના થઈ શકે? થવી જોઈએ. કેવી રીતના થાય? આમ આદમી લઈ શકે એવી થવી જોઈએ મોંઘવારી. તો પછી તમારે શું કેવું છે? બસ આ મોંઘવારી ઓછી થાય, માણસો બધે, અને ખાવા પીવાનું બધાય માણસોને મળે સરખું, ઈ બાબતે કહેવાનું. કેવો આવ્યો ભીંડો? કેવો આવ્યો? ઓહો, કેટલા મોટા ભીંડા છે યાર. દેશી ભીંડો છે. હા આ દેશી ભીંડા છે. હા. કેવા આવે દેશી ભીંડા? કેવા આવે? દેશી એટલે એકદમ શાક એનું સ્વાદિષ્ટ થાય. સ્વાદમાં અલગ આવે આખી વસ્તુ. તો એ રીતના સરકારમાં અલગ શું છે? સરકારમાં તો જે છે એ બરોબર છે. હા. તમારા મેરેજ તો થઈ ગયા છે ડેફિનેટલી. તે ગઠબંધનની સરકાર કેવી ચાલે તમારી? અમારે ભાજપ સિવાય કાંઈ નથી જોતું. એવું? એટલે સિંગલ સરકાર, સિંગલ સરકાર, ડબલ સરકાર, ડબલ એન્જિનની સરકાર? ડબલ એન્જિનની સરકાર, ભાજપ સરકાર. ઓકે. ઓકે. आगे बढ़ो हम तुम्हारे साथ हैं. आगे बढ़ो आगे हम तुम्हारे साथ हैं. किसके साथ है? अरे तुम्हारे साथ है तुम्हारे साथ. तुम्हारे मतलब किसके साथ? हाँ तुम्हारे मतलब किसके साथ? तुम्हारे साथ हमारे साथ तुम्हारे साथ. हाँ मेरे साथ तुम्हारे साथ. चलो भाई साथ साथ. हाय 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 हाय. જો તો ખરા ભાઈ, આ ચેન બહુ મસ્ત પહેરી તમે યાર. કેવું છે? હા. હું કહું ને તમને, તમે તો સોનાની ચેન પહેરી છે એટલે સોનાનો ભાવ તો હમણાં બહુ ઊંચે ગયા છે. તો સારું કહેવાય ને? હા સારું કહેવાય. આ તો બહુ ભાવ આવે. હા મેં આ 37,000 તે ભાવ બનાવેલો છે, અત્યારે બહુ મોંઘું છે. તો હવે કેવું આ સોનાનો ભાવ વધે છે તો એટલે મીન્સ કે સરકાર સારું કામ કરી છે? હા સરકાર સારું કામ કરે. તમને ફાયદો? હા તમને ફાયદો હતો કે? હા હા. આમાં શું છે? હજી લઈ જવાનું છે બધું સામાન? ખાલી જ છે? ભરો ભરો. હા. સસ્તું થઈ ગયું છે? ઘણું સસ્તું બકાલો થઈ ગયું છે. એમ? ચાલો સારી વાત છે. સસ્તું હોય તો કેમ સસ્તું કેમ થયું? સસ્તું અત્યારે ઘણું અહીંયાનું લોકલ બકાલો ચાલુ થાય ને ઉનાળાના, એના હિસાબે. ઓકે ગુવાર છે, રીંગણા છે, ભીંડો છે, એવું ઘણું અહીંયાનું લોકલ બકાલું સસ્તું થાય. ઓકે. લોકલ બકાલું સસ્તું છે. જો સલામતી કેટલી જોરદાર છે કે છેક સુધી હેલ્મેટ પહેરીને રાખવું આપણું જરૂરી છે. સારી વાત છે ને? શું કેવું? સલામતી માટે બેસ્ટ. પહેરો વાંધો નથી. પહેરો. સલામતી માટે ટુ વ્હીલમાં બરોબર છે, હેલ્મેટ તો જોઈએ જ. અને આમ ગરમીથી બી બચી શકાય. હા ગરમીથી જીવડા છે કોઈ એવું બહુ જ બચી જવાય. અને અને આ બધા નેતાઓ જે વચનો આપ્યા કરે આપણને, એ સાંભળવાના આપણે એવું થાય. હા
નેતાઓ વસન આપે છે ખાલી કે કઈ કરતા નથી એ પ્રમાણે. શું વચનો આપે છે રોડ કરી દેવું, પાણી આપશું ને. એમ? તો પછી તમે મત આપો ત્યારે શું વિચાર આવે તમારા મગજમાં? સારું નેતા જાણે આપવાનું હોય મત તો. એમ ને? ચૂંટણીમાં કોણ જીતે? ચૂંટણીમાં આપણે શું નામ છે? કોણ નામ ભાઈ જાણીતું છે? રમેશભાઈ, નહીં મગનભાઈ, છગનભાઈ, કોણ? ભાજપ વાળા. શું કરો છો બોસ, તમે ક્યાંથી આવો છો? સૌ પ્રથમ તો એક મતદાર તરીકે વાત કરું તો હું ગુજરાતના સૌથી પછાત જિલ્લા ગુજરાતનો સૌથી પછાત જિલ્લા એવા અમરેલી જિલ્લામાં હું TV9 નું હાર્દિક સ્વાગત કરું છું. અમરેલી જિલ્લો છે એ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના શાસનમાં સૌથી પછાત જિલ્લો છે. અહીંયા કોઈ નેતાની ઈચ્છા શક્તિ નથી. પણ એ જે આક્ષેપ કરે છે એમાં કેટલું તથ્ય છે? હવે આક્ષેપમાં તો એવું છે કે ભાઈ તો પોલિટિકલ પાર્ટીના માણસ છે, થોડોક સામાજિક કાર્યકર્તા તરીકે કહું કે જેટલા પણ અહીંથી નેતા મિનિસ્ટરો બન્યા પણ લગભગ ફેલ ગયેલા છે. લગભગ ફેલ ગયેલા છે નેતાઓ, એવું એમનું કેવું છે. તમારું શું કેવું છે? આપણું કેવું છે કે અમરેલીમાં અત્યાર સુધી કાંઈ કામ થયા નથી. બસ એટલું જ કેવું છે? કામ અહીંયા કંઈ થયા નથી અમરેલીમાં, એવું એમનું કેવું છે. એવું ખરું? સાહેબ, છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે. દિગ્ગજ નેતાઓ, સહકારી આગેવાનો એ અમરેલીમાંથી ગયા છે. અમરેલીનો વિકાસ એના વિસ્તારની દ્રષ્ટિએ થયેલો જ છે. વિસ્તારની દ્રષ્ટિએ અમરેલીનો વિકાસ થયો છે એવું એમનું કેવું છે. તમારું શું કેવું છે? ખરેખર વિકાસ થયો છે? 100% થયો છે અમરેલીમાં. આ તો લોકોને દેખાતો નથી. બાકી નવું બસ સ્ટેન્ડ, બ્રોડગેજ આવી ગઈ. આટલા નાના જિલ્લામાં એરપોર્ટ પણ છે, બ્રોડગેજ છે, ડેરી સાયન્સ કોલેજ આવી ગઈ છે. પણ અહીંયા ખેતીવાડીનો બિઝનેસ છે, લોકો કહે છે કે પાણીની સમસ્યા છે કે આ પછાત જિલ્લો છે, આ મોટી કંપની કે રોજગારીની તક પૂરતી નથી, એના કારણે માઇગ્રેશન જાજુ થાય છે. બસ એક જ પ્રોબ્લેમ છે, માઇગ્રેશનનો પ્રોબ્લેમ છે, કારણ કે લોકો અહીંથી ભાગી જાય છે. તમારું શું કેવું છે? લોકો અહીંથી હીરા ઉદ્યોગમાં માટે સુરત જતા રહે છે અને બીજા પણ શહેરોમાં જતા રહે છે. હા, કેમ? ઉદ્યોગ નથી એની માટે. અહીંયા ઉદ્યોગ નથી એવું કેવું છે. તમારું શું કેવું છે? ખરેખર આ વિકાસ થયેલો વિસ્તાર છે અને દેશમાં તો વિકાસની વાત ચાલી રહી છે. તમને શું લાગે છે? ખરેખર વિકાસ થયો છે? 100% અમરેલીમાં આ છેલ્લા 25 વર્ષની અંદર ખૂબ વિકાસ થયેલો છે અને હાલ પણ અત્યારે મોટી મોટી ગ્રાન્ટો આવી રહી છે. અને અમરેલીનો જ્યારે કે આપણે રિવરફ્રન્ટ પણ હમણાં પાસ કરેલો છે અને ઘણા બધા વિકાસોના કામ છે. ઘણા બધા વિકાસના કામો થયા છે. બોસ, શું કરો છો તમે? શું કામકાજ કરો છો? દુકાન છે. દુકાન છે. તમને શું લાગે છે કે ગઠબંધન છે એની સરકાર ચાલે કે પછી એક જ સરકાર, ડબલ એન્જિન સરકાર? કેવી સરકાર ચાલે? ડબલ એન્જિન સરકાર. કેમ? કારણ કે એનું કામ સારું છે. કામ સારું છે. ટૂંકાક્ષરી જવાબ છે. અચ્છા, આમને પૂછવાનું છે. હા, બોલો, તમારું શું કેવું છે? આ વિકાસ થયેલો છે. કોંગ્રેસના શાસનમાં વિકાસ થયો તો અહીંયા સિવિલ હોસ્પિટલ, કોંગ્રેસે સરકારી હોસ્પિટલ હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખાનગી કંપનીને સોંપી દીધી છે. આવું બધું સરકારી માળખું છે એ ખાનગી કંપનીને સોંપીને ખાનગીકરણ કરીને વિકાસના નામે ખપાવે છે. એક બાજુ એવું થઈ રહ્યું છે કે લોકો કહે છે કે કોંગ્રેસ ખાલી થઈ રહી છે અને ભાજપમાં બધા કોંગ્રેસીઓ આવી રહ્યા છે. આ કેવું લાગે છે તમને? સંપૂર્ણ રીતે કોંગ્રેસ ક્યાંય ખાલી થઈ નથી કે ભાજપ વાળા કોંગ્રેસ વાળાને જોઈને ભાગે છે. પણ એ તો બધા નેતાઓ તો આમાં જ આવી જાય છે કૂદી કૂદીને. એ જેને માલ ખાવો એ આવી જાય. અચ્છા, માલ ખાવા આવી જાય. આ લોકો કહે છે કે કોંગ્રેસના નેતાઓ માલ ખાવા માટે ભાજપમાં આવી જાય છે. એવું ખરું? સાહેબ, કયા નેતા શા માટે ભાજપમાં આવે છે એ વિષય નથી. પ્રતિભાશાળી અને જેનું લોકોમાં માન છે, જે મતને ખેંચી શકે છે એવા જ લોકોને અમે ભાજપમાં લઈએ છીએ. અને એટલે જ ભાજપ આજે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં અને 10 વર્ષથી સત્તામાં કેન્દ્રમાં શાસનમાં ટકી રહ્યું છે. મત લેવા હોય ત્યારે જ નેતાઓ આવે છે. એવું ખરું? એવું તો નથી. નેતા આવે છે એના સમયે કામ કરે છે, બધું કરે છે. ભાજપનું શાસન સારું ચાલે છે, સારું ચલાવે છે અને વિકાસ થયો પણ છે. વિકાસ થયો છે? હા, વિકાસ થયો છે. નથી થયો એવું બન્યું જ નથી. હા, પણ એની રીતે જે પબ્લિકને સપોર્ટ કરીને જે પબ્લિકને હાલાકી ન થાય એની રીતે જે કામ કરવું પડે એની રીતે ભાજપ સરકાર કામ કરે છે. તમારું શું લાગે છે? આપણે કાંઈ નથી કેવું. બે પક્ષ સરખા જ છે. બધા રાજકારણીઓ એવા જ હોય. કેવા હોય? બસ ટાઈમે ઉભા રહે ઘડી, બાકી કોઈની સામું જોતા નથી કોઈ. હા, પણ તમે ચશ્મા પહેર્યા તો ક્યાંથી સામે જોઈએ? ચશ્મા કાઢો તો અમે જોઈએ કે નહીં સામે? ચશ્મા કાઢવાની વાત ચૂંટણી પૂરી થાય પછી કોઈ સામું જોતું નથી. આ ખેતી પ્રધાન દેશ છે ને આ અમરેલી જિલ્લો ખેડૂતો ઉપર નપતો રહ્યો છે. ત્યારે અત્યારે એક સૂત્ર વહેતું મૂક્યું છે, ટીવી ખોલો કે ગમે ત્યાં કે 400 પાર 400 પાર. એટલે અમે ખેડૂત એવું સમજીએ છીએ કે આ વખતે યુરિયા ખાતરની થેલી 400 ને પાર જશે. મોબાઈલમાં શું જોવો છો આપણે? મોબાઈલમાં આમાં કાંઈ છે નહીં. અમરેલીમાં અહીંથી જો રૂપાલા સાહેબને રાજકોટ જવું પડે તો પતી ગયું ને અહીંયા કામ કર્યું હોય તો ત્યાં જવું પડે. હા, કામ ન થયું તો કેવી રીતના જવું પડે? અહીંયા કામ થયું હોય તો કે જવું ના પડે નેતાને બીજાય.
હવે વેપારી માટે આજે બધા ઘઉંના વાહન છે ને એ બહાર જ વાહન બધા બહાર જ રાખે. તમે પ્લાસ્ટિક લઈને આવજો એવું અત્યારે આજે જાહેરાત કરે. વાછરડી નો પલ્લે એટલા માટે જ્યારે જગ્યા વધી ગઈ હોય તો વાછરડી નો પલ્લે એટલા આટલા બધા વાહનો આવે તો ક્યાં રાખવાના? આખા ગામમાં થોડા કઈ શેડ બની જાય આખું ગામ ઢાંકી દેવાનું. આખા ગુજરાતમાં ને દેશનું નમૂનારૂપ માર્કેટિંગ યાર્ડ છે. 2 લાખ ગાડીની એક મર્યાદા હોય ને એને જેટલું એનાથી થાય એટલું તમામ કામ કરે છે. તમે તમારા ઘરનું છાપરું બંધ કરો. ગામના ખાજા આગળ સોસાયટીના થોડા છાપરા બંધ કરવા જવાનું હોય. સોસાયટીમાં આ મુદ્દા લડાઈ ચાલતી જ રહેશે, ઘણી બધી વાતો ચાલતી રહેશે અને બધાની પોતપોતાની રજૂઆત છે, મુદ્દાઓ છે, પણ આપણે પણ આ રજૂઆતને આગળ વધારતા રહીશું. ફરીથી મળતા રહીશું. મળો ભાઈ ભાઈમાં.